મહર્ષિ એની પાસે એકવાર જીવનમાંથી હારી ગયેલો યુવાન, 22-25 વર્ષની ઉંમર, જન્મ હારી ગયેલો યુવાન રમણ મહર્ષિ પાસે ગયો. રમણ મહર્ષિ પત્રાવેળા, તેને આપણે જૂના જમાના જમણવારની અંદર પત્રાવાળા ને હવે તો નામે ભૂલાઈ ગયું. પત્રાવાળા બનાવતા, ખબર? એ પત્રાવાળા વણવાનું કામ કરતા, એ ગૂંથવાનું કામ કરતા. એ ગૂંથતા હતા, એમાં યુવાન રમણ મહર્ષિ પાસે આવ્યો, પણ ભાંગી ગયેલો યુવાન. બિચાર વાત કરી રમણ મહર્ષિને ખબર પડી ગયા જીવન ટૂંકાવાનો સંકલ્પ કરી રહ્યો છે. રમણ મહર્ષિ એમ કીધું, બેટા આ પત્રાવાળાનો ઢગલો છે ને આને કચરા પેટીમાં ફેંકી આય તો. એટલે યુવાન ચમક્યો, અરે મહાત્માજી, મગજ કામ આપતું બંધ થઈ ગયું છે? આટલા સરસ પત્રાવાળા, અને મને એમ છે આ 2-3-4 દાડા આપણી મહેનત હશે, આ 4-5 દિવસની મહેનત કર્યા પછી આને કચરા પેટીમાં ફેંકી દેવાય? હા, હું કહું છું ફેંકી દે, પણ ન ફેંકાય. પણ શું કામ ન ફેંકાય? તો કે તમારી 5 દાડાની મહેનત, આટલા સારા પત્રાવાળા, આને કચરા પેટીમાં ફેંકી દેવાય? અને એ વખતે રમણ મહર્ષિના મુખમાંથી શબ્દ નીકળ્યા, જો આ પત્રાવાળાને કચરા પેટીમાં ન ફેંકી દેવાય તો ભગવાન આવો અણમોલ માણસનો દેહ આપ્યો બાપ, એને પાડી ન નખાય, એને પાડી ન નખાય. ભક્તો, માણસને જીવન જીવતા સત્સંગ શીખડાવે છે.